આગળ સમાચારમાં વાત કરીએ તો દાહોદમાં પણ કમોસમી વરસાદ જોવા મળ્યો છે તો હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી અને તે જ પગલે વરસાદ વરસી રહ્યો છે। જિલ્લાના તમામ તાલુકા મથકો પર વરસાદની એન્ટ્રી, ખેડૂતોના ઊભા પાકને મોટા પાયે નુકસાન થયું તો કમોસમી વરસાદથી જગતનો તાત ચિંતિત થયો છે। આગાહી મુજબ વહીવટી તંત્રએ ખેડૂતોને ચેતવ્યા હતા, જેમાં રાત્રે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો। વાતાવરણમાં પલટો આવતા ખેડૂતોના પાકને નુકસાન થવા પામ્યું। તો દાહોદમાં પણ કમોસમી વરસાદ ખાબક્યો, જેમાં હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદની શરૂઆત થઈ। કમોસમી વરસાદની અને જેને લઈને ખેડૂતોના ઊભા પાકને પણ નુકસાન થવા પામ્યું। જિલ્લાના તમામ તાલુકા મથકો પર વરસાદની એન્ટ્રી, કમોસમી વરસાદ ખાબક્યો। આગાહી મુજબ વહીવટી તંત્રએ ખેડૂતોને ચેતવ્યા હતા, પરંતુ રાત્રે અચાનક વાતાવરણમાં એકાએક પલટો જોવા મળ્યો તો ક્યાંક ગાજવીજ સાથે વરસાદ તો ક્યાંક ધીમી ધારે વરસાદ વરસી રહ્યો હતો। હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી માવઠાની અને તેજ મુજબ કમોસમી વરસાદ ખાબક્યો છે તો દાહોદમાં પણ કમોસમી વરસાદ જોવા મળ્યો। તો હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદ, જિલ્લાના તમામ તાલુકા મથકો પર વરસાદની એન્ટ્રી, ખેડૂતોના પાકને પણ નુકસાન થવા પામ્યું। ઊભા પાકને નુકસાન થવાનું જે કમોસમી વરસાદથી જગતનો તાત ચિંતિત થયો।